Hello students, today we will solve one very important question from 10th Maths Gujarat Board. This question is from statistics and important for both standard and basic maths. Question is for 3 marks, means for section B. Section C. Question. Find the mean from the following data. Class interval and frequency given 10 to 25 to 25 to 43, 40 to 55 7, 55 to 76, 70 to 85 6, and 85 to 106. This question was asked in March 2022. મીન ફાઇન્ડ કરવાનો છે એટલે આપણી પાસે 3 મેથડ્સ છે, either ડાયરેક્ટ મેથડ, એઝ્યુમિન મેથડ ઓર સ્ટેપ ડેવિએશન મેથડ. બરાબર છે. આપણે 1 બાય 1 લઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ સ્ટાર્ટ વિથ ડાયરેક્ટ મેથડ. બરાબર છે. તો જે બી ડેટા ગિવન છે, ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી, હું એ ડેટાને એઝ ઇટ ઇઝ પાછો લખી દઉં છું. ભાઈ ક્લાસ ઇન્ટરવલ મને ગિવન હતા, ફ્રીક્વન્સી ગિવન હતી. નોર્મલી ફ્રીક્વન્સી ઇઝ ડિનોટેડ બાય એફઆઈ, એટલે આપણે ત્યાં એફઆઈ લખી દઈએ છીએ. બરાબર છે. સેકન્ડ પાર્ટ, મીન કોઈ બી મેથડથી ફાઇન્ડ કરો, ડાયરેક્ટ મેથડ, એઝ્યુમિન મેથડ ઓર સ્ટેપ ડેવિએશન મેથડ. એક્સઆઈ ફાઇન્ડ કરવો કમ્પલસરી છે. બરાબર છે. એક્સઆઈ એટલે ક્લાસ માર્ક, મીન્સ મિડ વેલ્યુ ઓફ ક્લાસ ઇન્ટરવલ. આપણે એક્સઆઈ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ઇન્ટરવલ છે 10 to 25, તો એની મિડલ વેલ્યુ કેટલી આવશે? તો કે 17.5. અને જો નો આઈડિયા આવે તો શું કરી શકાય? તો કે જે 10 છે એ લોઅર લિમિટ છે ક્લાસની, 25 અપર લિમિટ છે. ક્લાસ માર્કનો ફોર્મ્યુલા છે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2, એટલે કે 10 પ્લસ 25 ટોટલ 35 ડિવાઈડ બાય 2 17.5. હવે અહીંયા ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ છે અને બધામાં ગેપ કેટલો છે? 15. તો આપણે ઈચ એન્ડ એવરી ટાઈમ ક્લાસ સાઇઝ જે એક્સઆઈ છે ફાઇન્ડ કરવું નેસેસિટી નથી. 15 એડ કરતા જઈએ તો બી સેમ જ આન્સર આવે. ફર્સ્ટ આપણું 17.5 આવ્યું. નેક્સ્ટ પ્લસ 15 કરો એટલે 32.5, પ્લસ 15 કરો એટલે 47.5, પ્લસ 15 કરો એટલે 62.5, પ્લસ 15 કરો એટલે 77.5 અને પ્લસ 15 કરો એટલે 92.5. બરાબર છે. આ એક્સઆઈ આવી ગયું. હવે ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા શું છે? તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો કે આપણે એફઆઈ એક્સઆઈ ફાઇન્ડ કરવા થશે. એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ મલ્ટીપ્લાય બાય એક્સઆઈ. એફઆઈ આપણને ગિવન હતી ફ્રીક્વન્સી અને એક્સઆઈ આપણે ફાઇન્ડ કર્યું. હવે મલ્ટીપ્લિકેશન. બરાબર છે. એફઆઈ એક્સઆઈ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ 2 into 17.5 તો કે 35, 3 into 32.5 તો કે 97.5, 7 into 47.5 તો કે 332.5, 6 into 62.5 તો કે 375, 6 into 77.5 465 અને લાસ્ટ 6 into 92.5 એટલે કે 555. હવે આપણે બે ટોટલ જોશે, એક એફઆઈ એક્સઆઈ અને એક એફઆઈ. બરાબર છે. ટોટલ લઈએ પહેલા ફ્રીક્વન્સીનો. તો ફ્રીક્વન્સીનો ટોટલ છે 30, એટલે આપણે એને સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 30 લખી દઈએ. અને એક એક્સઆઈ નો ટોટલ નેસેસિટી નથી આપણને ફોર્મ્યુલામાં, એફઆઈ એક્સઆઈ જોઈએ છે. તો એફઆઈ એક્સઆઈ નો ટોટલ કરીશ. એફઆઈ એક્સઆઈ તો 1860. હવે આ બે જે ડેટા આપણે લખેલો છે એને પ્રોપરલી બોર્ડ એક્ઝામમાં આપણે બોક્સ ફોર્મેટમાં કરી દઈશું. બરાબર છે. પ્રોપરલી બોક્સ બનાવી દઈશું આવી રીતે. હવે ફોર્મ્યુલા મીન ડાયરેક્ટ મેથડ માટે, તો કે મીન x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ શું છે? તો કે 1860 અપોન એ સિગ્મા એફઆઈ તો કે 30. પેલા 0 કેન્સલ કરી દઈએ. બરાબર છે. પછી 3 થી કેન્સલ કરીએ. 3 1 અને 3 62. યોર ફાઇનલ આન્સર ઇઝ 62. આ જે ક્વેશ્ચન છે એનો મીન છે 62. બરાબર છે. આપણે ફર્સ્ટ કેનાથી ફાઇન્ડ કર્યો? તો કે ડાયરેક્ટ મેથડ. નાઉ સેકન્ડ મેથડ ઇઝ બાય એઝ્યુમિન મેથડ. હવે જે બી આપણને ગિવન ડેટા હતો એ પાછો લઈ લઈ. ક્લાસ ઇન્ટરવલ ગિવન હતા, ફ્રીક્વન્સી ગિવન હતી, ફ્રીક્વન્સીને આપણે એફઆઈ થી ડિનોટ કરીએ. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું ભાઈ મીન માટે એક્સઆઈ ફાઇન્ડ કરવો કમ્પલસરી છે, એટલે હું એક્સઆઈ લખી દઉં છું. બરાબર છે. આપણે મિડ વેલ્યુથી ફાઇન્ડ કર્યો હતો. હવે એઝ્યુમિન મેથડમાં આપણે એક્સઆઈ માંથી મીન લેટ કરવાનો થશે, એઝ્યુમ કરવાનો થશે. હવે એઝ્યુમ ગમે તે એક્સઆઈ માંથી કમ્પલસરી, ફ્રીક્વન્સી માંથી લેટ નો કરતા. બરાબર છે. બહુ બધા સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે, ફ્રીક્વન્સી માંથી લેટ કરી લે પછી આન્સર નહીં આવે. હવે મીન આપણે કમ્પલસરી એક્સઆઈ માંથી તમે ગમે તે લેટ કરો, આન્સર સેમ જ આવશે. બટ તમારે મિનિમમ કેલ્ક્યુલેશન જોતું હોય તો મિડલ માંથી લેટ કરવાનો. એટલે અહીંયા મિડલ 2 છે. બરાબર છે. એમાંથી આપણે એક લેટ કરીએ છીએ. તો કે હું 62.5 લઉં છું. ભાઈ મીન ઇઝ 62.5, તો આપણે એને ડિનોટ કરી દઈએ. હવે આપણે એઝ્યુમિન મેથડનો ફોર્મ્યુલા શું છે? તો કે મીન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. ડીઆઈ ફાઇન્ડ કરવું પડશે. વોટ ઇઝ ધી ડીઆઈ? તો કે એક્સઆઈ માઇનસ એ.
જે xi આપણું છે એમાંથી એ જે આપણે લેટ કર્યો એ સબટ્રેક્ટ કરતો જવાનો, એટલે 17.5 છે એમાંથી આપણે સબટ્રેક્ટ કરશું 62.5 તો -45, then 32.5 માંથી આપણે સબટ્રેક્ટ કરશું 62.5 then -30, બરાબર છે. then 47.5 માંથી 62.5 સબટ્રેક્ટ કરીએ -15, 62.5 માંથી 62.5 તો કે 0, જે લેટ કર્યું હશે એ સામે 0 આવશે. હવે 77.5 - 62.5 તો કે 15, અને લાસ્ટ 92.5 - 62.5 તો કે 30. ડીઆઈ ફાઇન્ડ થઈ ગયો. હવે fi ડીઆઈ મલ્ટીપ્લાય કરવાના થશે અહીંયા, બરાબર છે. fi ડીઆઈ એઝ્યુમિન મેથડમાં તો 2 × -45 -90, 3 × -30 -90, 7 × -15 -105, 6 × 0 0, 6 × 15 90, 6 × 30 180. હવે આપણે ટોટલ જોશે, એક ફ્રીક્વન્સી અને એક fi ડીઆઈ. તો કે ટોટલ ફ્રીક્વન્સી તો આપણે ઓલરેડી જોયું હતું 30 છે, તો કે સિગ્મા fi = 30, અને fi ડીઆઈ નો ટોટલ કરશું, આપણો આન્સર થશે -15, બરાબર છે. જે બી આપણે ડેટા લખ્યો છે એને પ્રોપરલી બોક્સ ફોર્મેટમાં લખી દેશું આપણે, બરાબર છે. દેન હવે ફોર્મ્યુલા લઈએ મીન નો. નાઉ મીન a plus sigma fi ડીઆઈ upon sigma fi, વેલ્યુ પુટ કરીએ. એ આપણે લેટ કરેલો તો 62.5 પ્લસ sigma fi ડીઆઈ -15 આવ્યું, અને ટોટલ ફ્રીક્વન્સી 30. 15 અને 30 કેન્સલ થાય છે, એટલે 15 1 ઝા 15 2 ઝા, એટલે આપણો સિમ્પ્લિફિકેશન શું થશે તો કે 62.5 - 1/2. 1/2 ને આપણે ફ્રેક્શન માંથી ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 62.5 - 0.5, એટલે કે આન્સર 62, બરાબર છે. આપણે ફર્સ્ટ મેથડમાં આન્સર 62 જ હતો. કોઈ બી મેથડથી કરીએ આન્સર સેમ જ આવશે. નાઉ થર્ડ મેથડ ઇઝ એઝ્યુમિન મેથડ. આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડેટા લઈ લઈએ કે ભાઈ ક્લાસ ઇન્ટરવલ ગિવન છે, ફ્રીક્વન્સી ગિવન છે, બરાબર છે. પછી xi, બરાબર છે, જે ઓલરેડી આપણે ફાઇન્ડ કર્યા હતા. અહીંયા યુઆઈ આવશે નવું, બરાબર છે. અને આમાં એઝ્યુમિન મેથડની જેમ એ લેટ કરવાનો જ થશે, બરાબર છે. હું એ લેટ કરી લઉં કે 62.5, અને અહીંયા એ જ ક્લાસ સાઇઝ આવશે. તો જે આપણે એ લેટ કરીએ છીએ, બરાબર છે, એની જ ક્લાસ સાઇઝ લઈ લીધી. 55 to 70 છે, એટલે કે 70 - 55 તો કે 15. યુઆઈ નો ફોર્મ્યુલા શું થશે તો કે xi - a/h. હવે આમાં જો ક્લાસ સાઇઝ સેમ હોય તો જ આ મેથડ યુઝ કરવાની. નોર્મલી જે એ લીધો હોય એની સામે 0 લઈ લેવાનો. પછી ઉપર -1 -2 -3 -4 અપ ટુ સો ઓન, અને નીચે 1 2 3 અપ ટુ સો ઓન. હવે અહીંયા મલ્ટિપ્લિકેશન કેનો આવશે તો કે fi ui તો કે 2 × -3 -6, 3 × -2 -6, 7 × -1 -7, 6 × 0 0, 6 1 ઝા 6, 6 2 ઝા 12. ટોટલ fi ui અને ફ્રીક્વન્સીનો 30 હતો, fi ui -1, બરાબર છે. આમાં આ જે મેથડ છે એમાં લેસ કેલ્ક્યુલેશન થશે. સૌથી ફોર્મ્યુલા લઈએ, બરાબર છે. પહેલા આપણે બોક્સ બનાવી દઈશું કમ્પ્લીટ. હવે ફોર્મ્યુલા તો કે મીન = a plus sigma fi ui upon sigma fi into h, બરાબર છે. એ આપણે 62.5 લેટ કર્યો હતો, sigma fi ui -1, sigma fi 30 into h 15. 15 ને 30 કેન્સલ થશે, 15 1 ઝા 15 2 ઝા, એટલે આપણું સિમ્પ્લિફિકેશન થશે 62.5 - 1/2. 1/2 ને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 62.5 - 0.5, યોર આન્સર ઇઝ 62. તમે કોઈ બી મેથડથી સોલ્વ કરશો તમારો આન્સર સેમ જ આવશે, બરાબર છે. આપણે 3 મેથડ લઈએ, બરાબર છે, તો 3 મેથડમાં આપણો આન્સર સેમ જ રહેશે, અને તમારે એક્ઝામમાં 3માંથી કોઈ બી એક જ મેથડ લખવાની થશે. ઇફ યુ લાઈક ધીસ, પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ.